ખાટા મીઠા તીખા ચટપટા ટેસ્ટવાળી આજે આપણે જાર બાજરીના એટલે કે જુવાર બાજરીના વડાની રેસીપી જોઈશું. તો તેના માટે સૌથી પહેલાં આપણે 2 કપ બાજરાનો લોટ, 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ, 3 થી 4 ચમચી જેટલો ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને કસૂરી મેથી એડ કરી દઈશું. હવે એક ખાંડણી લઈ લઈશું, તેમાં 3 મોટી ચમચી જેટલા તલ, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળીને આ રીતે અધકચરા ક્રશ કરી લેશું. તેને પણ એડ કરી દઈશું લોટમાં. અને હવે આદુ અને મરચાંને પણ સરસ એવા ખાંડીને તૈયાર કરી લેશું. તેની પણ પેસ્ટ એડ કરી દઈશું. તમે લસણ પણ ખાતા હોય તો એડ કરી શકો છો. 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને બારીક ચપ કરેલા ધાણાભાજી એડ કરીશું. 1 કપ દહીંમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરીને મિક્સ કરીને એડ કરી દઈશું. આ લોટમાં સરસ એવો બાંધી લેશું અને જરૂર પડે તો છાશનો ઉપયોગ કરીને લોટ બાંધીને તૈયાર કરી લેશું. તો ચટપટા ટેસ્ટવાળો આ લોટ બાંધવાનો છે. તેલ એડ કરીને સરસ કૂણવી લેશું અને ત્યારબાદ મોટી એવી રોટલી વણીને આ રીતની એક સરખી એવી વડા આપણે તૈયાર કરી લેશું. હાથની મદદથી પણ કરી શકો છો. હવે એ મીડિયમ ફ્લેમ ઉપર વડાને સરસ એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેશું અને અંદરથી કાચા ન રહે એ રીતે આપણે તળી લેશું. તો તૈયાર થઈ ગયા છે આ વડા. આ વડા ઘણા લોકો સાતમના દિવસે પણ કરતા હોય છે અને તમે એમના નાસ્તામાં, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને સ્વાદમાં નંબર 1 એવા બને છે. તો જરૂરથી બનાવજો અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.